અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ મોબાઈલ ટાવરમાંથી કોપર ચોરી કરનાર ટોળકીના 4 શખ્સોને ઝડપી લીધા. તાજેતરમાં સોના ચાંદીની ચોરી સાથે વધી રહી છે કોપરની ચોરી. પોલીસે વિકાસ યોગી, પપ્પુનાથ યોગી, અભિષેક બારી અને જગદીશ માલીની કરી છે ધરપકડ. પોલીસે 2.84 લાખની કિંમતના 213 કિલો કોપર વાયરનો જથ્થો અને ટેમ્પર સાથે કર્યો અન્ય મુદ્દામાલ જપ્ત. ગ્રામીણ એલસીબીએ કણભા અને અસલાલી વિસ્તારના કોપર ચોરીના નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલ્યો. ટેકનિકલ માહિતી ધરાવતા અભિષેક અને જગદીશ વેદાંતા કંપનીમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. અન્ય 2 શખ્સો જે ડ્રાઈવર અને ભંગારની લે વેચ કરતા હતા. સમગ્ર મામલે પોલીસે 4 શખ્સોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થોડા સમયથી અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશન્સમાં કોપર ચોરીના ગુનાનો બનાવ બનતો હતો. તો તે મુજબ સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોચમાં બેસી હતી અને સાથોસાથ પેટ્રોલિંગ દરમિયાન એમને એક ચોક્કસ બાતમી હકીકત અનુસંધાને એક 3-વ્હીલર ગાડી પકડી, જેમાંથી એ લોકોને 213 kg કોપર કેબલ મળી આવેલું છે અને ટોટલ 3,80,000 નો મુદ્દામાલ મળ્યો છે. એમાંથી તપાસ દરમિયાન 4 લોકો આરોપી તરીકે સામે આવેલા છે. જે આરોપી છે એમના નામ છે વિકાસ નંદનાથ, પપ્પુનાથ યોગી, અભિષેક દેવાલાલ અને જગદીશ ચંપાલાલ. તો કુલ 6 ગુના જે છે 4 કણબા પોલીસ સ્ટેશનના અને 2 અસલાલી પોલીસ સ્ટેશનના કોપર કેબલ વાયર થેફ્ટના એ ડિટેક્ટ થયેલા છે. વધુ તપાસ પર હાથ ધરવામાં આવી છે. કોપર શા માટે ચોરી કરતા હતા? આરોપીઓને વેચવા માટે કઈ જગ્યાએ ફરતા હતા? એની પ્લાનિંગ શું હતી? અત્યારે જે પ્રાઇમા ફેસી જાણવા મળ્યું છે એમાંથી જે થેફ્ટ થયેલું છે પછી આરોપીઓ એને સ્ક્રેપ ડીલરને વેચતા હતા અને એમાં વધુ તપાસ આગળ ચાલુ છે. તો તપાસ પર હાથ ધરવામાં આવી છે. ખાસ કર અત્યારે કોપર થેફ્ટ કણભા પોલીસ સ્ટેશનના 4 ગુનાઓ છે અને અસલાલીના 2 ગુનાઓ છે. તો એ બાજુ ડિટેક્શન કરવામાં આવ્યું છે. આ જે 4 આરોપી છે એ મૂળ અમદાવાદમાં રહે છે, બટ 2 આરોપી રાજસ્થાનના છે અને એક મધ્યપ્રદેશનો છે અને બીજો એક આરોપી બી રાજસ્થાનનો છે. ચોરી કરતા કેવી રીતે? મશીનરી હતી, કોઈ સાધન હતા? આમાં જે 2 આરોપી છે અભિષેક દેવાલાલ અને જગદીશ ચંપાલાલ, એ લોકો ટેકનિકલી જે વેદાંતા મેન્યુફેક્ચરિંગ કંપની છે એની સાથે જોડાયેલા છે અને એમાં કામ કરતા હતા અગાઉ. તો એ લોકોને ટેકનિકલ નોલેજ હતું, તો એ અનુસંધાને એ લોકો ચોરીને અંજામ આપતા હતા. કઈ રીતે સંપર્ક? એ લોકો એમાં એવું છે કે 2 લોકો ટેકનિકલી અવેર હતા અને એક છે એ સ્ક્રેપ ડીલર છે અને બીજા ગાડીવાલા છે. ટોટલ 4 લોકો છે. એ મુદ્દે તપાસ હજી ચાલુ છે. ગુનાહિત ઇતિહાસ વિકાસ ઉપર અગાઉ એક ગુનો દાખલ થયેલો છે અને બીજાનું કોઈ હજી સુધી પ્રાઇમા ફેસી સામે આવેલું નથી.